पद्मासना। પાઠ 6 જળ એ જ જીવન. પાઠ્યપુસ્તકમાં બતાવેલ આ ચિત્ર ગઢસીસરનું છે, જે ઘણા વર્ષો પહેલાંનું છે. સરનો અર્થ તળાવ થાય છે. જેસલમેરના રાજા ગઢસીએ લગભગ 650 વર્ષ પહેલાં લોકોની મદદથી તે બનાવ્યું હતું. તળાવની આજુબાજુ પગથિયાવાળા ઘાટ, શણગારેલી પરસાળ, મોટા ખંડ, ઓરડાઓ અને બીજું ઘણું બધું છે. લોકો અહીં તહેવારો ઉજવવા તેમજ સંગીત અને નૃત્યના કાર્યક્રમ માણવા આવતા. ઘાટ પર આવેલી શાળામાં બાળકો ભણવા આવતા. તળાવ સૌનું હતું અને સૌ તેને ચોખ્ખું રાખવાની કાળજી લેતા. તળાવમાં સંગ્રહ થયેલું વરસાદનું પાણી ઘણા માઇલ સુધી ફેલાતું. તે તળાવ એવી રીતે બનાવવામાં આવ્યું હતું કે જ્યારે તળાવ પાણીથી ભરાઈ જાય તો વધારાનું પાણી તેની નીચેની સપાટીએ બનાવેલા તળાવમાં જાય. જ્યારે તે પણ પાણી ભરાઈ જાય ત્યારે વધારાનું પાણી બીજા તળાવમાં ભરાતું. આ રીતે ક્રમશઃ 9 તળાવ ભરાતા. વરસાદનું આ પાણી આખું વર્ષ વપરાતું. આજે ગઢસીસરનો ઉપયોગ થતો નથી. તે 9 તળાવોની વચ્ચે ઘણી બધી ઇમારતો અને બહુમાળી મકાનો આવી ગયા છે. હવે આ તળાવોમાં પાણી ભરાતું નથી. વરસાદનું પાણી વહી જાય છે અને વેડફાઈ જાય છે. હજારો વર્ષ પહેલાં એક મુસાફર ભારતમાં આવ્યો હતો. તેનું નામ અલ-બિરુની હતું. જે જગ્યાએથી તે આવ્યો હતો તે હવે ઉઝબેકિસ્તાન કહેવાય છે. અલ-બિરુનીએ જે જોયું તેનું બારીકાઈથી અવલોકન કર્યું અને દરેક વિગત નોંધી. તેણે ખાસ એ વસ્તુઓની નોંધ કરી જે તેના પોતાના દેશ કરતાં અલગ હતી. અહીં તે સમયના તળાવો વિશે તેણે જે લખ્યું તેનો કેટલોક ભાગ આપેલો છે. અહીંના લોકો તળાવો બનાવવામાં કુશળ છે. મારા દેશના લોકો તેમને જોઈ આશ્ચર્ય પામશે. તેઓ મોટા પથ્થરોની થપ્પીઓ અને લોખંડના સળિયા જોડી તળાવની આજુબાજુ ચબૂતરા બનાવે છે. તેની વચ્ચે લાંબી દાદરની હાર ઉપરથી નીચે જાય છે. ઉપર જવાના અને નીચે આવવાના પગથિયાં જુદા જુદા છે, તેથી ત્યાં ભીડ ઓછી થાય છે. આજે જ્યારે આપણે ઇતિહાસ ભણીએ છીએ તો અલ-બિરુનીએ લખેલી નોંધ પરથી તે દિવસો વિશે ઘણું શીખીએ છીએ. અવલોકન કરો અને શોધી કાઢો. તમારી શાળાની આસપાસનો વિસ્તાર જુઓ. ત્યાં કોઈ ખેતર, પાકા રસ્તા, વાડીઓ, ગટર વગેરે હોઈ શકે. તે વિસ્તાર ઢાળવાળો છે, પથરાળ છે કે સપાટ છે? વિચારો. ત્યાં વરસાદ આવે તો શું થાય? વરસાદનું પાણી ક્યાં જશે? ગટરમાં, પાઇપમાં કે ખાડાઓમાં? શું થોડું પાણી પણ જમીનમાં ઉતરે છે? જવાબ: મારી શાળાની આસપાસ પાકા રસ્તાઓ છે. તે વિસ્તાર ઢાળવાળો છે. ત્યાં વરસાદ આવે તો વરસાદનું પાણી ઢાળવાળા વિસ્તારમાં વહી જાય છે. આ વરસાદનું પાણી ત્યાંથી ગટરમાં જાય છે. થોડુંય પાણી જમીનમાં ઉતરતું નથી. ટીપે ટીપે સરોવર. આ કહેવત વિશે આપણે જાણીએ છીએ. જેસલમેર ઉપરાંત રાજસ્થાન અને ગુજરાતમાં
ઘણી જગ્યાઓએ ઓછો વરસાદ થાય છે. અહીં આખા વર્ષ દરમિયાન ખૂબ જ ઓછો વરસાદ પડે છે. ક્યારેક તો એટલો પણ આવતો નથી. અહીંની નદીઓમાં આખું વર્ષ પાણી હોતું નથી. તેમ છતાં આ વિસ્તારના મોટા ભાગના ગામડાઓમાં પાણીની અછત નથી. લોકો જાણે છે કે પાણીનું દરેક ટીપું કિંમતી છે. પાણીનો સંગ્રહ કરવા તળાવ અને ટાંકા બનાવવામાં આવ્યા હતા. પાણી દરેકની જરૂરિયાત છે. આથી પાણીના સંગ્રહ માટે સૌએ પ્રયત્ન કરવા જોઈએ. આ કામ વેપારી હોય કે મજૂર, કારીગર હોય કે ખેડૂત, દરેકે સાથે મળીને કરવું જોઈએ. નદી તળાવમાંથી પાણી જમીનમાં ઉતરી કૂવા અને વાવ સુધી પહોંચે છે, જેથી તે વિસ્તારની જમીન ફળદ્રુપ બને છે. આ વિસ્તારમાં દરેક ઘરમાં વરસાદના પાણીનો સંગ્રહ કરવાની પદ્ધતિ છે. તમારી જમણી બાજુના ચિત્રમાં જુઓ. તમારા મતે વરસાદનું પાણી જે છત ઉપર પડે છે તે કેવી રીતે જમીનની અંદર ટાંકીમાં પહોંચતું હશે તેનો રસ્તો દોરો. આટલું જાણો. પ્રવેશદ્વારની સંખ્યા મુજબ 4 પ્રકારની વાવ હોય છે. 1 પ્રવેશદ્વાર નંદા, 2 પ્રવેશદ્વાર ભદ્રા, 3 પ્રવેશદ્વાર જયા, 4 પ્રવેશદ્વાર વિજયા. તમે ક્યારે વાવ જોઈ છે? આ ચિત્ર જુઓ. તમે જોઈને અનુમાન કરી શકો છો કે દાદર અંદર ઘણા માળ ઊંડે જાય છે. કૂવામાંથી પાણી ઉપર ખેંચવાના બદલે લોકો દાદરથી નીચે જાય છે અને પાણી સુધી પહોંચી શકે છે. તેને વાવ કહેવામાં આવે છે. વર્ષો પહેલાં લોકો તેમના પ્રાણીઓ અને માલસામાનના કાફલા સાથે લાંબી મુસાફરી કરતા હતા. તે સમયે લોકોને લાગ્યું કે તરસ્યા મુસાફરોને પાણી આપવું એ સારી બાબત છે. તેથી તેઓએ ઘણી વાવ બંધાવી. તમે ક્યારેય તમારા વિસ્તારમાં પાણીની અછતનો સામનો કર્યો છે? જો હા, તો પછી તેનું કારણ શું હતું? હા, અમે ઘણીવાર અમારા વિસ્તારમાં પાણીની અછતનો સામનો કર્યો છે. જળ વિભાગની ટેકનિકલ ખામીના કારણે પાઇપલાઇનમાં વારંવાર ખરાબી થવાથી આવી પરિસ્થિતિ ઊભી થાય છે. શોધી કાઢો. તમારા દાદા-દાદી અથવા કોઈ વડીલ સાથે વાત કરો. જ્યારે તેઓ તમારી ઉંમરના હતા ત્યારે તેઓ ઘર વપરાશ માટે પાણી ક્યાંથી મેળવતા? અત્યારે કોઈ ફેરફાર છે? મારા દાદા-દાદી મારી ઉંમરના હતા ત્યારે તેઓ ઘર વપરાશનું પાણી કૂવામાંથી ડોલ વડે ખેંચી મેળવતા હતા. અત્યારે પાણી કોર્પોરેશનના ટાંકામાંથી નળ દ્વારા ઘર સુધી પહોંચે છે. મુસાફરો માટે પાણીની કેવી વ્યવસ્થા કરવામાં આવતી? ઉદાહરણ તરીકે પરબ, મશક અથવા કંઈ બીજું. અત્યારે લોકો મુસાફરીમાં પાણી માટે શું કરે છે? પહેલાંના સમયમાં મુસાફરો માટે જાહેર માર્ગ પર પરબ દ્વારા પાણીની વ્યવસ્થા કરવામાં આવતી હતી. અત્યારે લોકો મુસાફરીમાં ઘરેથી પાણીની બોટલ ભરીને લઈ જાય છે અથવા પાણીની બોટલ કે પાણીનું પાઉચ પૈસા આપી ખરીદે છે. પાણી સાથે જોડાયેલો રિવાજ. આજે પણ લોકો
જૂના તળાવો, ધરાઓ, વાવ અને વહોડાઓમાંથી પાણી મેળવે છે. ઘણા બધા તહેવારો અને રિવાજો પાણી સાથે જોડાયેલા છે. કોઈ જગ્યાએ જ્યારે તળાવ વરસાદના પાણીથી ભરાઈ જાય છે ત્યારે લોકો તળાવની આજુબાજુ ઉજવણી કરવા કે જળ વધાવવા ભેગા થતા. આ ચિત્રમાં ઉત્તરાખંડમાં રહેતી નવોઢાને જુઓ. લગ્ન પછી તે નવા ગામમાં આવી છે. તે ઝરણા અથવા તળાવને પગે લાગે છે. ભારતની ગ્રામ્ય સંસ્કૃતિમાં લોકો પહેલા વરસાદનું પાણી જ્યારે નદી કે તળાવમાં આવે ત્યારે તેના વધામણાનો ઉત્સવ કરી પૂજા કરે છે. શહેરોમાં આ રિવાજનું રસપ્રદ રૂપ જોઈ શકાય છે. નવોઢા ઘરમાં પાણીના નળની પૂજા કરે છે. શું આપણે પાણી વગર આપણા જીવનની કલ્પના કરી શકીએ છીએ? ગુજરાતના ઘણા ગામોમાં તળાવ છલકાઈ જાય તેની ઉજવણી કરવામાં આવે છે. તળાવ છલકાય તે દિવસે ગામ કે નગરમાં રજા રાખવામાં આવે છે. મેઘલાડુની વહેંચણી પણ કરવામાં આવે છે. શું તમારા ઘરે પાણી ભરવાના ખાસ ઘડા છે? જુઓ, આ સુંદર તાંબાના ઘડામાં પાણી ભરવામાં આવે છે. બીજા ચિત્રમાં ચળકાટ ધરાવતો પિત્તળનો ઘડો જોઈ શકાય છે. પાણી ભરવાની જગ્યા નજીક પથ્થરોનું કોતરણી કામ જોવા મળે છે. તમે જળાશયોની નજીક સુંદર ઇમારતો જોઈ છે? ક્યાં? શોધી કાઢો અને નીચેના પ્રશ્નોના જવાબ તમારી નોંધપોથીમાં લખો. તમારી શાળા અથવા ઘરની નજીક કોઈ તળાવ, કૂવો કે વાવ છે? તેની મુલાકાત લો અને તેના વિશે વધારે શોધો. પ્રશ્ન 2. તે કેટલું જૂનું છે? તે કોણે બંધાવ્યું છે? પ્રશ્ન 3. તેની આસપાસ કેવી ઇમારતો છે? પ્રશ્ન 4. શું તેનું પાણી ચોખ્ખું છે? તેને નિયમિત સાફ કરવામાં આવે છે? પ્રશ્ન 5. તેનું પાણી કોણ વાપરે છે? પ્રશ્ન 6. તે જગ્યાએ કોઈ તહેવાર મનાવાય છે? પ્રશ્ન 7. આજે ત્યાં થોડું પણ પાણી છે કે તે સુકાઈ ગયું છે? પ્રશ્ન 8. પશુઓને પાણી પીવા માટેના હવાડા તમારા ગામમાં છે? ક્યાં? આ પ્રશ્નોના જવાબ તમે તમારી નોંધપોથીમાં લખશો. આના વિશે વિચારો. ઈસવીસન 1986માં જોધપુર અને તેની આજુબાજુના વિસ્તારમાં વરસાદ ન હતો. લોકોને જૂની અને ભૂલાયેલી વાવ યાદ આવી. તેઓએ વાવ સાફ કરી અને 200 ટ્રક કરતાં વધારે કચરો બહાર કાઢ્યો. તે વિસ્તારના માણસોએ પૈસા ભેગા કર્યા. તરસ્યા નગરે વાવમાંથી પાણી મેળવ્યું. થોડા વર્ષો પછી વરસાદ સારો આવ્યો અને ફરીથી વાવ ભૂલાઈ ગઈ. ચર્ચા કરો. પુનિતા જ્યાં રહે છે ત્યાં 2 જૂના કૂવા છે. તેના દાદી કહે છે કે 15-20 વર્ષ પહેલાં આ કૂવામાં પાણી હતું, પરંતુ અત્યારે કૂવાનું પાણી સુકાઈ ગયું છે. કૂવાનું પાણી સુકાઈ ગયાના કારણો. 1. ઇલેક્ટ્રિક મોટરની મદદથી પાણી જમીન અથવા કૂવામાંથી ખેંચી લેવામાં આવ્યું છે. કારણ 2. જે તળાવમાં વરસાદનું પાણીનું સંગ્રહ કરવામાં આવતું તે હવે ત્યાં નથી. કારણ 3. વૃક્ષો અને બગીચાની આજુબાજુની જમીન સિમેન્ટથી ઢંકાઈ ગઈ છે. કારણ 4. તેના માટે
બીજું કોઈ કારણ છે તો સમજાવો. જવાબમાં કૂવામાંથી પાણી ઇલેક્ટ્રિક મોટરની મદદથી પાણી જમીન અને કૂવામાંથી ખેંચી લેવામાં આવ્યું છે, જેથી કરીને કૂવાનું પાણી સુકાઈ ગયું છે. આજની વાર્તા. ચાલો જોઈએ કે આજે લોકો જુદી જુદી કેવી રીતોથી પાણી મેળવવાની વ્યવસ્થા કરે છે. પાના નંબર 57 જુઓ અને ચર્ચા કરો. તમે તમારા ઘરમાં પાણી તેમાં આપેલી કોઈ રીતથી મેળવો છો? તેના પર રાઇટની નિશાની કરો. જો તમે કોઈ બીજી રીતે પાણી મેળવતા હોય તો તમારી નોટબુકમાં લખો. પાણી પુરવઠા બોર્ડ તરફથી પાણીનું ટેન્કર અમારી કોલોનીમાં દિવસમાં 2 વાર આવે છે. ટેન્કરમાંથી પાણી મેળવવા અમારે લાંબી હારમાં ઊભા રહેવું પડે છે. તે સમયે લોકો પાણી માટે ઝઘડે છે. બીજું, અમે કૂવામાંથી પાણી મેળવીએ છીએ. નજીકનો કૂવો 1 વર્ષ પહેલાં સુકાઈ ગયો. હવે અમારે બીજા કૂવા સુધી પહોંચવા દૂર સુધી ચાલવું પડે છે. ત્રીજું, અમને ઘરે પાણી અડધા કલાક માટે મળે છે અને આખો દિવસ તેને ઉપયોગમાં લેવા ટાંકી ભરીએ છીએ. ક્યારેક તે ગંદુ હોય છે. ચોથું, અમને અમારા નળમાંથી આખો દિવસ પાણી મળે છે. 5, નજીકમાં હેન્ડપંપ છે, પણ અમને જે પાણી મળે છે તે ખારું હોય છે. અમારે પીવાનું પાણી ખરીદવું પડે છે. અમે આવી રીતે પાણી મેળવીએ છીએ. અમે પાણી પુરવઠાની પાઇપ સાથે સીધો પંપ જોડેલો છે. હવે અમને કોઈ મુશ્કેલી નથી. અમારે બોરવેલથી પાણી ખેંચવા મોટર મૂકવી પડે છે. અમે ઈચ્છીએ ત્યારે પાણી મેળવીએ છીએ. અમે પાણી કેનાલમાંથી મેળવીએ છીએ. ચર્ચા કરો. બધાને જીવવાનો હક છે. તેમ છતાં શું દરેક વ્યક્તિ જીવવા માટે પૂરતું પાણી મેળવે છે? અમુકને તો પીવા માટે પણ પૂરતું પાણી મળતું નથી. એવું કેમ હશે કે કેટલાક લોકોએ પીવાનું પાણી ખરીદવું પડે છે? શું આવું હોવું જોઈએ? ધરતી પર પાણી દરેક માટે છે. કેટલાક લોકો જમીનમાં ઊંડેથી બોરવેલમાંથી પાણી મેળવે છે. તે કેટલા અંશે સાચું છે? તમે ક્યારેય આવું જોયું છે? ઘણા લોકો સીધા પાણી પુરવઠાની પાઇપ સાથે પંપ કેમ જોડે છે? આના લીધે બીજા લોકોને કેટલી મુશ્કેલી પડે છે. શું તમને આવો કોઈ અનુભવ છે? સુરત મ્યુનિસિપલ કોર્પોરેશન હાઇડ્રોલિક વિભાગ. આ બિલ જુઓ અને કહો, આ બિલ કઈ ઓફિસેથી આવ્યું છે? આ બિલ સુરત મ્યુનિસિપલ કોર્પોરેશનના હાઇડ્રોલિક વિભાગની ઓફિસેથી આવ્યું છે. શું તમને પાણીનું બિલ ઘરે મળે છે? તે ક્યાંથી મોકલવામાં આવે છે તે શોધી કાઢો. હા, અમને પાણીનું બિલ પોસ્ટ દ્વારા ઘરે મળે છે. તે રાજકોટ મ્યુનિસિપલ કોર્પોરેશનના હાઇડ્રોલિક વિભાગની ઓફિસેથી ઘરે મોકલવામાં આવે છે. હાઇડ્રોલિક વિભાગ સાથે સુરત મ્યુનિસિપલ કોર્પોરેશન કેમ લખેલું છે, તમે શું વિચારો છો? સુરત મ્યુનિસિપલ કોર્પોરેશનની ઓફિસમાં વિવિધ વિભાગો છે. હાઇડ્રોલિક વિભાગ તેમાંનો એક છે, જે જળ સેવા સાથે સંકળાયેલો વિભાગ છે. તેથી હાઇડ્રોલિક વિભાગ સાથે
સુરત મ્યુનિસિપલ કોર્પોરેશન લખેલું છે. પ્રશ્ન 4. બિલ કોના નામ પર છે? દરેક મહિને તેમણે કેટલા પૈસા ચૂકવવા પડે છે? બિલ પૂજન પટેલના નામ પર છે. તેમણે દર મહિને પાણીના વપરાશ મુજબ પૈસા ચૂકવવાના હોય છે. આ મહિને તેમણે 117 રૂપિયા ચૂકવવાના છે. શું તમારે પાણી માટે બિલ ભરવું પડે છે? કેટલું? પાણીનો ભાવ જુદી જુદી કોલોનીમાં જુદો જુદો હોય છે. તમારા વડીલોને પૂછો. હા, અમારે પાણી માટે દરેક મહિને બિલ ભરવાનું હોય છે, પરંતુ અમારે આખા શહેરમાં પાણીનું બિલ એક સરખો આવે છે. આ કરી શકાય. કેટલાક એવા સમૂહો છે કે જે જુદા જુદા વિસ્તારમાં લોકોને પાણી લાવી આપવા માટે સખત મહેનત કરે છે. તેઓ વડીલોને તેમના સમયે પાણીની વ્યવસ્થા વિશે પૂછે છે. તેઓ જૂના તળાવ અને નાળા ફરી બંધાવે છે અને નવા પણ બનાવે છે. ચાલો જોઈએ એક સમૂહ જેનું નામ તરુણ ભારત સંઘ છે. તેમણે દળકી માઈને કેવી રીતે મદદ કરી. આ દળકી માઈ છે. તે રાજસ્થાનના અલવર જિલ્લાના એક ગામમાં રહે છે. ગામની સ્ત્રીઓએ આખો દિવસ ઘર અને પ્રાણીઓની સંભાળ રાખવામાં વિતાવવો પડે છે. ઘણી વખત તેઓને પ્રાણીઓ માટે કૂવામાંથી પાણી ખેંચતા આખી રાત જાય છે. ઉનાળામાં જ્યારે કૂવા સુકાઈ જાય છે ત્યારે તેઓએ ગામ છોડી દેવું પડે છે. દળકી માઈએ આ સમૂહ વિશે સાંભળ્યું અને મદદ માટે પૂછ્યું. ગામના લોકો અને આ સમૂહના સભ્યોએ સાથે મળીને તળાવ બનાવ્યું, જેથી પ્રાણીઓ માટે ખોરાક અને પાણીની મુશ્કેલી હવે ઓછી થઈ. લોકોને વધારે દૂધ મળતું થયું. તેઓની કમાણીમાં વધારો થયો. તમે કોઈ સમાચાર પત્રમાં આવા સમાચાર ક્યારેય વાંચ્યા છે? જો હા, તો તે તમારી નોંધપોથીમાં પ્રશ્નોના જવાબ લખો. હા, મેં આ પ્રકારના સમાચાર વાંચ્યા છે. મહારાષ્ટ્રના એક ગામના લોકોએ ગામનું એક ખૂબ જ જૂનું તળાવ પુનઃ ખોદી અને સમારકામ કરી પાણીનો ઉકેલ લાવી તેમની પાણીની પરેશાની દૂર કરી. કેટલાક લોકો ખેત તલાવડી બનાવે છે અને તેના પાણીનો ઉપયોગ ખેતરમાં પાકને સિંચવા માટે કરે છે. શું તેઓ કોઈ જૂના તળાવ કે વાવનું સમારકામ કરી તેનો ઉપયોગ ફરી કરે છે? હા, રાજસ્થાનના એક ગામમાં લોકોએ સમૂહમાં સાથે મળીને તળાવ બનાવ્યું અને પાણીની મુશ્કેલી દૂર કરી. આ પાઠમાં આપણે શું શીખ્યા? પોસ્ટર બનાવો અને પાણીને બચાવવાના સૂત્રો યાદ કરો. જેમ કે જળ એ જ જીવન છે. પાણીને બચાવો, પાણી તમને બચાવશે. ધરતી પર પાણી સૌ કોઈ માટે છે. આવા બીજા સૂત્રો વિશે વિચારો, ચિત્રો દોરો અને સુંદર પોસ્ટર બનાવો. અવલોકન કરો. તમારા ઘરે આવેલા પાણીનું બિલ જુઓ. બિલની તારીખ જુઓ. બિલમાં કેટલા પૈસા ચૂકવવાના છે તેની નોંધ કરો. તમે બિલમાં બીજું શું જોઈ શકો છો? જેમ કે સમારકામ પર ખર્ચેલા પૈસા, જાળવણી ખર્ચ કે અન્ય કોઈ માહિતી. તેની નોંધ તમારી નોંધપોથીમાં કરજો. સર્વે ભવન્તુ સુખિનઃ, સર્વે સંતુ નિરામયાઃ,
સર્વે ભદ્રાણિ પશ્યન્તુ મા કશ્ચિદ દુઃખ ભાગ ભવે.